નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બેઝિક રીતોનો અભ્યાસ કરવાનો છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં શીખી ગયા છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બે પ્રકારની રીતો છે। પહેલી છે ભૌમિતિક રીત અને બીજી છે બેઝિક રીત। ભૌમિતિક રીત એટલે આલેખની રીત, જે આપણે આગળ શીખી ગયા છીએ। હવે બીજી રીત આવે છે, એ છે બેઝિક રીત। તો બેઝિક રીતના ત્રણ પ્રકાર પડે છે। એ ત્રણ પ્રકારમાં પહેલો પ્રકાર છે આદેશની રીત, બીજો પ્રકાર છે લોપની રીત અને ત્રીજો પ્રકાર છે ચોકડી ગુણાકારની રીત। આપણા ત્રણેય રીત શીખવાની છે। પરીક્ષામાં 2 માર્કમાં એક દાખલો પૂછાય છે અને જનરલી તે દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલવા માટેનો દાખલો હોય છે। એટલે કે આ ત્રણ રીતમાંથી કોઈ પણ રીતનો એક દાખલો ઉકેલવા માટેનો પૂછી શકે છે 2 માર્કમાં। તો આપણે આ રીત ધ્યાન આપીને શીખશું। તો એમાં આપણે બેઝિક રીતમાં પહેલી રીતનો અભ્યાસ કરશું, આદેશની રીત। તો આ આદેશની રીત છે શું, આમાં શું કરવાનું છે અને આનો ઉકેલ કઈ રીતે મેળવવાનો છે? તો આપણે જે બે સમીકરણ આપેલા છે, જેને આપણે સમીકરણ યુગ્મ કહીએ છીએ, જોડી, તો આ બે સમીકરણમાંથી આપણે પહેલા કોઈ પણ એક સમીકરણ પસંદ કરીશું। તે સમીકરણ 1 પણ હોઈ શકે અને સમીકરણ 2 પણ હોઈ શકે। બે સમીકરણમાંથી એક સમીકરણ પસંદ કરી એના બે ચલમાંથી કોઈ પણ એક ચલને કર્તા બનાવવાના છે। જો ધ્યાનથી સમજો, બે સમીકરણ આપેલા છે। ઉદાહરણ તરીકે આપણે જે હમણાં દાખલો ભણવાનો છે એમાં આપણે આ બે સમીકરણ આપેલા છે। એ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને પહેલાં આપણે પસંદ કરવાનું છે અને એ સમીકરણમાંથી આપણે જે બે ચલ આપેલા છે એ બે ચલ પૈકી કોઈ પણ એક ચલને કર્તા બનાવવાના છે। હવે આપણે એ બે સમીકરણમાંથી પહેલું સમીકરણ પસંદ ક્યું કરીશું? તો કે જે સમીકરણના બે ચલમાંથી કોઈ પણ એક ચલનો સહગુણક 1 હોય તો તેવા સમીકરણને પસંદ કરવા માટે આપણે અગ્રિમતા આપીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે આ બીજો દાખલો જ્યારે ભણીશું તો એમાં આપણે આને સમીકરણ 1 કહીશું ને આને સમીકરણ 2 કહીશું। તો આપણે પેલું સમીકરણ પસંદ ક્યું કરીશું? તો સમીકરણ નંબર 1। શા માટે? તો કે એમાં બે ચલનો સહગુણક 1 છે। બેમાંથી એક ચલનો સહગુણક 1 હોત તો પણ આપણે આ જ સમીકરણ પસંદ કરીશું। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક સમીકરણ પસંદ કરી એમાંથી કોઈ એક ચલને કર્તા બનાવવાના છે। એ ચલની કિંમત આપણે જે પસંદ નથી કરેલું એ સમીકરણની અંદર મૂકવાની છે। હવે એ સમીકરણમાં તમે ચલની કિંમત મૂકશો। ઉદાહરણ તરીકે આપણે પહેલા સમીકરણમાંથી x ને કર્તા બનાવ્યા તો આપણે y બીજી બાજુ મળે છે। હવે આપણે બીજા સમીકરણમાં એ x ચલની કિંમત y સ્વરૂપે મૂકીએ તો એ આખું સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ થઈ જશે। એ દ્વિચલમાંથી આપણે એને એક ચલ સુરેખ સમીકરણમાં ફેરવીએ છીએ, જે આપણે 8મા ધોરણમાં ભણી ગયા છીએ। અને એક ચલ સુરેખ સમીકરણ ઉપરથી આપણે એ ચલની કિંમત મળી જાય છે। એ ચલની કિંમત ઉપરથી આપણે જે પેલું ચલને જે કર્તા બનાવેલો છે એની કિંમત આપણે મળી જઈએ છીએ। તો ચાલો આપણે હવે દાખલા ઉપરથી આખી રીત સમજીએ। તો આપણે સ્વાધ્યાય 3.3નો પહેલો દાખલો ભણીએ છીએ। પહેલા દાખલાની આપણે રકમ આપેલી છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। હવે જો ખાસ ધ્યાન રાખજો કે જો બોર્ડની પરીક્ષામાં ઉકેલ માટેનો દાખલો પૂછાય તો એમાં રીતનો ઉલ્લેખ કરેલો હોય તો તમારે એ જ રીતે દાખલો ગણવો પડે। ઉદાહરણ તરીકે આ જ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય અને આપણે એમ કીધેલું હોય કે આ દાખલો આપણે ચોકડી ગુણાકારની રીતે કરવાનો છે, તો આપણે એ જ રીતે દાખલો કરવો પડે, તો જ આપણને પૂરા માર્ક મળે। પણ જો કોઈ રીતનો ઉલ્લેખ કરેલો ન હોય તો ખાલી પરીક્ષામાં એમ પૂછાણું કે આ સમીકરણ યુગ્મ ઉકેલો, તો તમે ત્રણમાંથી કોઈ પણ રીતે આ દાખલો ગણી શકો છો।
અત્યારે આપણે પહેલી રીત આદેશની રીત શીખીએ છીએ। આપણે બે સમીકરણ આપેલા છે, એ રકમ છે। હવે આપણે આખો દાખલો ગણીએ તો પહેલાં બેયને ક્રમ આપી દઈએ, સમીકરણ 1 અને સમીકરણ 2। તો આપણે આ પહેલું સમીકરણ લઈએ, x વત્તા y બરાબર 14, આ સમીકરણ નંબર 1, અને x માઇનસ y બરાબર 4, આ સમીકરણ નંબર 2। તો જો આપણે બે સમીકરણને નામ આપી દીધા, સમીકરણ 1 અને સમીકરણ 2। હવે આપણે જે સમીકરણને પસંદ કરવું છે, અહીંયા તમે બેમાંથી કોઈ પણ એક સમીકરણને પસંદ કરી શકો છો। પહેલા સમીકરણને કરી શકો છો અથવા બીજા સમીકરણને પણ કરી શકો છો। આપણે અત્યારે બીજા સમીકરણને પસંદ કરીએ છીએ, તો આપણે જે સમીકરણ પહેલાં લઈએ છીએ એ સમીકરણનો ક્રમ લખવો ફરજિયાત છે। કઈ રીતે? તો આપણે સૌથી પહેલાં અહીંયા લખવાનું છે કે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી હવે સમીકરણ લખવાનું પાછું x માઇનસ y બરાબર 4। આપણે જે સમીકરણ લેવું છે, જે પસંદ કરેલું છે, એ સમીકરણનો ક્રમ લખવાનો અને પાછું એ સમીકરણ લખવાનું છે। હવે આપણે આ x અને y ચલમાંથી કોઈ એક ચલને કર્તા બનાવવાનો છે। તો આપણે અહીંયા આ જે x અને y ચલ આપેલા છે એમાંથી આપણે x ચલને કર્તા બનાવીએ છીએ, એટલે કે y ચલને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવું પડશે। તો આપણે અહીંયા x ને કર્તા બનાવીએ તો કે x બરાબર 4 અને માઇનસ y છે એ આ બાજુ જઈ તો પ્લસ y। તો જો આપણે પહેલા એક સમીકરણ પરથી, પહેલું એક એટલે આપણે ક્રમ નથી બોલતા, કોઈ પણ એક સમીકરણ પરથી આપણે એક ચલને કર્તા બનાવી દીધેલા છે। હવે તો કે આ જે કર્તા બનાવેલા છે એ ચલની કિંમત આપણે કેમાં મૂકવાની છે? તો કે જે સમીકરણ પસંદ નથી કર્યું એમાં। તો આપણે કયું સમીકરણ પસંદ નથી કરેલ? સમીકરણ નંબર 1। તો આપણે આ કિંમતને આપણે બોક્સ કરી દઈએ અને અહીંયા લખીએ કે આ કિંમતને સમીકરણ 1 માં મૂકતા। તો પહેલા આપણે સમીકરણ 1 લખીએ તો આપણે સમીકરણ 1 આપેલું છે x વત્તા y બરાબર 14। હવે તો કે આપણે જે આ કિંમત મળી છે x બરાબર 4 વત્તા y, તો આપણે જે સમીકરણ 9 લીધેલું છે એમાં x ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે 4 વત્તા y। કોની જગ્યાએ આપણે કિંમત મૂકેલી છે? x ની જગ્યાએ। જ્યાં આપણે x દેખાશે ત્યાં આપણે 4 વત્તા y કિંમત મૂકી દઈએ। આ x ની કિંમત થઈ, હજી આપણે y તો એમને જ રાખવાના છે, એટલે વત્તા y અને એના બરાબર 14। હવે પહેલા y નો અને y નો સરવાળો કરીએ એટલે આપણે મળે 2y બરાબર 14 અને આ +4 છે એને બરાબરની ઓલી બાજુ જવા દઈએ એટલે થઈ જાય -4। તેથી 2y બરાબર 14 માંથી 4 બાદ કરીએ એટલે આપણે મળે 10 અને 2 વડે એનો ભાગાકાર કરી નાખો એટલે y ની કિંમત મળે 5। તો જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પરથી આપણે અહીંયા એને એકચલ સુરેખ સમીકરણમાં ફેરવી દીધેલ છે। અહીંયા આપણે આદેશ લીધેલો કહેવાય। આદેશનો અર્થ આપણે ગુજરાતી ભાષામાં શું કરીએ છીએ? ઓર્ડર આપવો, બરાબર? ઓર્ડર આપવો આપણે રજૂઆત કરીએ છીએ અથવા આપણે એને આદેશ કરીએ છીએ કે ભાઈ આ કિંમતને તમારે આ સમીકરણમાં મૂકવાની છે અને એ કિંમતને તમે એ સમીકરણમાં મૂકો એટલે અહીંયાથી તમારે એકચલ સુરેખ સમીકરણ થઈ જાય છે અને એકચલ સુરેખ સમીકરણ થવાને લીધે તમને એક ચલની કિંમત મળી જાય છે। આ તો આપણે હજી y ની કિંમત મળી, આપણે x ની કિંમત શોધવાની તો બાકી છે। તો x ની કિંમત કઈ રીતે મળશે? તો અહીંયા આપણે લખીએ પરંતુ x બરાબર 4 વત્તા y આપણે મળેલ છે। અહીંથી x બરાબર 4 વત્તા y આપણે પહેલા જ આદેશ લીધેલો છે, તો એમાં આપણે y ની કિંમત અહીંયા 5 મૂકી દઈએ તો એના બરાબર 4 વત્તા 5 અને એના બરાબર 9। એટલે આપણે અહીંયા x ની કિંમત 9 મળી, y ની કિંમત 5 મળી અને છેલ્લે આપણે એનો જવાબ લખી નાખીએ કે આમ x બરાબર 9 અને y બરાબર 5 મળે। તો સમજાણું વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સહેલી રીત છે, પણ આ રીતમાં ધ્યાન રાખવાની બાબત કઈ છે? સાદું રૂપ। સાદું રૂપમાં પ્લસ માઇનસની નિશાની સરવાળા બાદબાકી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે। નાનકડી ભૂલ તમારો આખા દાખલાના માર્ક કાપી શકે છે।
बराबर विद्यार्थी मित्रों। तो चलो આપણે હવે બીજો દાખલો જોઈએ। તો એ બીજા દાખલામાં આપણે પહેલા બંને સમીકરણને ક્રમ આપી દઈએ। પહેલું સમીકરણ છે s - t = 3, આને આપણે કહી દી સમીકરણ નંબર 1। બીજું સમીકરણ લઈએ s ના છેદમાં 3 + t ના છેદમાં 2 = 6। આને આપણે સમીકરણ નંબર 2 ક્રમ આપવો નથી। શા માટે નથી આપવો? તો કે પહેલા એને सीधू सुरेख समीकरण बनावी दो। सीधू एटले अपूर्णांक वगरनु, छेदमां कांई न होवुं जोईए। तो आपणे छेदने काढवा माटे शुं करवुं पड़े? तो के आपणे छेदने काढवा माटे लसा लेवो पड़े। लसा लई एने पहेला सीधा समीकरण स्वरूपे आपणे रजू करी दईए अने पछी आपणे एने क्रम आपशुं। तो अहींया पहेला आपणे चोकड़ी गुणाकारनी मददथी लसा लईए छीए। तो 2 नो s हारे गुणाकार एटले 2s वत्ता 3 नो t हारे गुणाकार एटले 3t अने छेदमां छेदनो गुणाकार एटले 3 × 2 = 6 अने एना बराबर 6। हवे आ बाजु आ 6 छेदमां छे, आ बाजु एने अंशमां जवा दियो तो आपणे आवशे 2s + 3t ने एना बराबर 36। आने आपणे आपी दઈએ समीकरण नंबर 2। तो चालो आपणे बंने समीकरण मळी गया छे। तो मैं कीधुं एम के आपणे सौथी पहेला समीकरण क्यू पसंद करीशुं? तो के जेना सहगुणक 1 होय। तो आपणे जोई शकीए छीए के बीजा समीकरणमां s नो सहगुणक 2 छे अने t नो सहगुणक 3 छे। तो आपणे अत्यारे एने पसंद करता नथी। आपणे पेलुं समीकरण लईए तो एमां s नो सहगुणक 1 छे अने t नो सहगुणक पण 1 छे। तो आपणे ई समीकरण 1 ने आपणे पसंद करीए छीए। एटले आपणे जे समीकरण पसंद करीए एने आपणे पहेला लखीए छीए के समीकरण 1 परथी एटले पहेला आपणे पेलुं समीकरण लखीए s - t = 3। हवे एमांथी आपणे कोईपण एक चलने कर्ता बनाववाना छे। का आपणे s ने बनावी शकीए अने का आपणे t ने बनावी शकीए। तो जो आपणे s चलने कर्ता बनावीए तो t चलने ओली बाजू जवा दईए तो s = 3 + t आ आपणे कर्ता मळी गया। हवे आपणे आनो आदेश लेवानो छे के आ किंमतने समीकरण नंबर 2 मां मूकता आपणे जे समीकरण पसंद नथी करेलुं ए समीकरणमां ए किंमत मूकवानी छे। तो पहेला आपणे बीजुं समीकरण लखीए 2s + 3t अने एना बराबर 36। हवे एमां आपणे s नी जग्याए आ किंमत लखीए तो के 2s नी जग्याए 3 + t वत्ता 3t = 36। जो आखा समीकरण में आपणे फेरफार शुं करेलो छे? तो के अहींया s ज्यां देखाय छे त्यां आपणे किंमत 3 + t मूकेली छे। सहगुणक तो जे होय ए आपणे कंटीन्यू ज राखवुं पड़े। एटले आ द्विचल सुरेख समीकरण ने आपणे आ एकचल सुरेख समीकरण में रूपांतरित करेलुं छे। हवे आपणे शुं करवानुं छे? तो के आ समीकरण उपरथी सादुं रूप आपी अने आपणे t नी किंमत शोधवानी छे। तो आपणे एनुं सादुं रूप आपीए तो आपणे सौथी पहेला काउंस छोड़ीए तो के 2 नो 3 हारे गुणाकार करीए एटले 6 वत्ता 2 नो t हारे गुणाकार करीए एटले 2t वत्ता आ तो एमनेम ज पद रहेशे 3t अने एना बराबर 36। हवे आपणे शुं करवानुं छे? तो के आ 6 ने आ बाजू लई जई अने आ बंनेनो सरवाळो करीए तो 2t + 3t आ बेनो सरवाळो करो एटले आपणे मळशे 5t = 36। एमनेम राखो 6 ने आ बाजू लई जाओ तो -6। तो अहींया वधशे 5t एना बराबर 30 अने 5 नो आपणे भागाकार करीए तो आपणे t नी किंमत मळशे 6 6 × 35। तो आपणे अहींया t नी किंमत मळी गई छे। हवे आपणे शुं करवानुं छे? तो के जे आपणे आदेश लीधेलो छे ई आदेशनो उपयोग करवानो छे। तो के परंतु s = 3 + t तो एना बराबर 3 वत्ता t नी किंमत तो आपणे अहींया मळी गई छे 6 ई अहीं आपणे लखी नाखीए अने सरवाळो करीए एटले s नी किंमत आपणे मळशे 9। तो आपणे बंने चलनी किंमत मळी गई छे एटले आपणे अहींया नीचे लखीए आम s = 9 अने t = 6 मळे। समझाणु विद्यार्थी मित्रों? खूब ज सरल दाखला छे, फक्त सादु रूपना दाखला छे। ध्यानथी शीखवाना छे अने आनी प्रेक्टिस थोड़ी वधारे करवानी छे।
તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા દાખલાનો પહેલો અને બીજો દાખલો ગણેલો છે. હવે આપણે ત્રીજો દાખલો લઈએ. તો આપણે અહીંયા પેલા બંને સમીકરણને ક્રમ આપી દઈએ. તો પહેલું સમીકરણ 3x - y બરાબર 3, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે બીજું સમીકરણ લખીએ તો કે 9x - 3y બરાબર 9. આને આપણે સમીકરણ 2 નંબર હજી નથી આપવો. શા માટે નથી આપવો? તો કે આ સમીકરણ 3 વડે વિભાજ્ય છે. આપણે બને એટલું એ સમીકરણને ટૂંકો કરવાનો પ્રયાસ કરીશું. તો આ સમીકરણને તમે 3 વડે ભાગી નાખો તો આને 3 વડે ભાગો તો અહીંયા વધશે 3x, આને 3 વડે ભાગો તો -y, અને આને 3 વડે ભાગો તો 3. અહીંયા આપણે કારણ લખીએ તો કે 3 વડે ભાગતા, અને આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તો આપણે બંને સમીકરણ મળી ગયા છે. હવે તમે ખાલી બે સમીકરણ જોવો તો આપણે ખબર પડશે કે બે સમીકરણ સરખા જ છે. તો જ્યારે બંને સમીકરણ સરખા હોય ત્યારે એનો ઉકેલ શું મળે છે? તો કે એનો અનંત ઉકેલ મળે. કેમ? તો કે જ્યારે આ બંને સમીકરણની આપણે આલેખાત્મક રજૂઆત કરીએ છીએ ત્યારે એની રેખા કેવી મળે છે? સમપાતી રેખા મળે છે. અને આપણે અહીંયા બેઝિક રીતે સમીકરણ ઉકેલવાના છે. તો આપણે શું કરવાનું છે? તો કે આપણી રીત પ્રમાણે આપણે કોઈ પણ એક ચલને કરતા બનાવવાના છે અને એની કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકવાની છે. તો આપણે અહીંયા પહેલા સમીકરણ 1 ને પસંદ કરીએ. તો કે સમીકરણ 1 પરથી, હાલો સમીકરણ 1 પરથી પહેલા આપણે પહેલું સમીકરણ લખીએ 3x - y બરાબર 3. તો અહીંયા આપણે કરતા કોને બનાવશું? તો કે જેનો સહગુણક 1 હોય એને આપણે કરતા બનાવીએ છીએ. એટલે આપણે અહીંયા y ને કરતા બનાવવાના થશે. તો y ને કરતા જો આપણે બનાવશું તો y ની આગળ તો નિશાની ઋણ છે. તો આપણે શું કરીશું? તો કે એ ઋણ નિશાની કાઢવા માટે આપણે y ને બરાબરની બીજી તરફ લઈ જશું, અને જે બીજી બાજુ 3 આપેલા છે એને બરાબરની આપણે આ બાજુ લઈ જશું. એટલે આ 3x ને આપણે એમનેમ રાખીએ. આ 3 ને આ બાજુ લઈ જઈએ તો કે -3 બરાબર -y, આ બાજુ જશે તો +y. જો ધ્યાનથી શીખજો, જો મેં અહીંયા ખાલી y ને કરતા બનાવ્યા હોત તો એની આગળની નિશાની માઇનસ એમનેમ રહેશે. ખાલી આ 3x જ ઓલી બાજુ જશે અને પછી તમારે બંને બાજુ ઋણ નિશાની વડે ગુણાકાર કરવો પડે. પણ આપણે એ ન કરવું હોય તો કે આપણે -y છે એને જ સીધા ઓલી બાજુ જઈ અને એને કરતા બનાવી દીધેલ છે. અને આપણે કરતા સ્વરૂપે લખીએ તો કે y ને આપણે આ બાજુ લખીએ તો આમ લખી શકાય y બરાબર 3x - 3. આ આપણે કરતા બની ગયા. હવે આપણે આદેશ લઈએ તો કે આને સમીકરણ 2 માં મૂકતા, હાલો આ કિંમતને આપણે સમીકરણ 2 માં મૂકીએ તો પહેલા સમીકરણ 2 લખીએ તો કે 3x - y બરાબર 3. હવે y ની કિંમત અહીંયા મૂકવાની છે, પણ ખાસ ધ્યાન આપજો કે આગળ ઋણ નિશાની છે. તો આપણે જે કિંમત મૂકવાની થશે એ કૌંસમાં મૂકવાની થશે. કઈ રીતે? તો કે આપણે 3x એમનેમ રાખીએ, માઇનસ નિશાની એમનેમ. હવે જે આપણે y ની કિંમત મૂકીએ છીએ એ કૌંસમાં લખશું, એટલે કે 3x - 3 બરાબર 3. હવે આપણે આ કૌંસ છોડી નાખીએ તો થઈ જાય 3x - 3x અને +3 બરાબર 3. તો અહીંથી આ 3x અને 3x ઉડી જાય છે, કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. અને જો સરવાળા બાદબાકીની નિશાની મુજબ જોઈએ તો આ બેયનો સરવાળો બાદબાકી 0 થશે. તો 0 બરાબર આ 3 એમનેમ રાખો ને આ +3 ને આ બાજુ લઈ જાવ તો -3. તેથી 0 બરાબર 0. તો આપણે એક ચલનું સમીકરણમાં ફેરવી દીધા છતાં પણ આપણે ઉકેલ મળતો નથી. એટલે ઉકેલ નથી મળતો એટલે કે x અને y ની કિંમત મળતી નથી, અને બંને બાજુ કિંમત સરખી મળે છે. એટલે કે જો અહીંયા હું કદાચ આ બંનેને ઉડાડી દઉં તો અહીંયા મને મળે છે 3 બરાબર 3, અને એ જો 3 ની હું બાદબાકી કરી નાખું તો મને છેલ્લે કિંમત મળશે 0 બરાબર 0. તો જ્યારે 0 બરાબર 0 તમને મળી જાય છે તો એનો અર્થ એવો થયો કે બંને સમીકરણો સમાન છે અને એનો ઉકેલ અનંત ઉકેલ છે. એટલે આપણે નીચે લખીએ કે તેથી આપેલા સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ મળે છે.
बराबर विद्यार्थी मित्रों, हवे आपणे एक प्रश्न बीजो आवशे के जो अहींया सरखुं न आव्युं होत तो के आ बाजू अहींया 5 होत ने आ बाजू 3 होत तो कि बे सरखा कहेवाय नहीं। एटले एनी वच्चे नॉट इक्वल टू नी निशानी आवशे छेल्ले के 5 नॉट इक्वल टू 3। तो जो एवुं स्वरूप मळे तो एनो अर्थ ए थाय छे के आपणे जे समीकरण युग्म आपेलुं छे एने उकेल मळतो नथी। जेम अहींया आपणे भिन्न अनंत उकेल मळे छे एम आपणो जे बीजो विकल्प छे समांतर रेखावाळो के आपेला समीकरणने एक पण उकेल नथी तो ए विकल्प तमारे त्यां लखवो पड़े। बराबर विद्यार्थी मित्रों, हवे आपणे आ चौथो दाखलो गणीए छीए। तो जो चौथा दाखलामां आपणे आ पेलुं समीकरण आप्युं छे ए पहेला लखीए 0.2x वत्ता 0.3y बराबर 1.3। हवे जोजो विद्यार्थी मित्रों, आपणे आ पॉइंटवाळुं पद नथी जोतुं तो आपणे बधाना पॉइंट काढी नाखीए तो अहींया शुं थई जाय तो के 0.2 ना आपणे पॉइंट काढीए एटले 2x ना छेदमां 10 अहींया थई जाय 3y ना छेदमां 10 अने अहींया थई जाय 13 ना छेदमां 10 अने बधाईना छेदमांथी आपणे 10 उडाडी दईए तो आपणे टूंकું स्वरूप मळी जाय छे। पण आपणे एटલું लांबू स्वरूप न लखता आपणे बधाना पॉइंट पछीनो एक आंकड़ो काढी नाखीए छीए एटले के पॉइंट पछीनो जे एक आंकड़ो छे लई लेवानो छे, वच्चेनो पॉइंट छे आपणे दूर करी देवानो छे। एटले के जे आ 0.2x छे एनी जग्याए हवे आपणे शुं लखवानुं 0.2x पण आपणे 0 आगळ लखता नथी एटले आपणे अहींया लखी नाखीए तेथी 2x वत्ता आनो आपणे पॉइंट काढी नाखीए तो 3y ने एना बराबर आनो पॉइंट काढी नाखीए तो आपणे मळशे 13। हवे आने आपणे कही दी समीकरण नंबर 1। बराबर, तो ए ज रीते आपणे बीजुं समीकरण लखीए के 0.4x वत्ता 0.5y बराबर 2.3। आना पण बधाना पॉइंट काढी नाखीए दूर करी दईए तो अहींया थाय 4x वत्ता 5y बराबर 23। आ समीकरण नंबर 2। तो आपणे बंने समीकरण मळी गया छे। तो आपणे पहेલું समीकरण पसंद क्यू करवानुं छे तो के जे समीकरणमां चलनो सहगुणक 1 होय। पण अहींया आपणे जोई शकीए छीए के बेमांथी कोई पण चलनो सहगुणक आपणने 1 आपेलो नथी। तो आपणे शुं करवानुं छे तो के आपणे कोई पण समीकरण पसंद करी कोई पण चलने करता बनावी शकीए छीए। कई रीते तो चालो आपणे शीखीए। आपणे सौथी पहेला समीकरण 1 पसंद करीए छीए तो आपणे अहींया लखीए के समीकरण 1 परथी तो चालो आपणे पहेला समीकरण 1 लखीए 2x वत्ता 3y बराबर 13। हवे आपणे आ बे चलमांथी कोई पण एक चलने करता बनावीए छीए एटले के आपणे x चलने करता बनावीए छीए अने y चलने ओली बाजू जवा दईए छीए। तो अहींया आपणे पहेला लखीए 2x बराबर 13 आ 3y ने आपणे बराबरनी बीजी बाजू मोकली दईए तो ए थई जाय -3y। पण करता बनाववामां 2x चाले नहीं, खाली x ज होवो जोईए। तो 2 ने आपणे आखा पदना छेदमां जवा दईए छीए तो के तेथी x बराबर 13 - 3y छेदमां 2। जो एक पदना छेदमां 2 नथी मूकवानुं, आखा पदना छेदमां 2 मूकवानुं छे। तो आपणे आ आदेश मळी गयो छे तो के हवे आ आदेशने आपणे जे समीकरण पसंद नथी करेल ए समीकरणमां मूकवानुं छे। एटले के समीकरण 2 मां आ किंमतने समीकरण नंबर 2 मां मूकता तो पहेला आपणे समीकरण 2 लखीए तो समीकरण 2 आपणे शुं आपेलुं छे 4x वत्ता 5y बराबर 23। अहींया आपणे x नी किंमत उपरनी लेवानी छे एटले आपणे 4 एमनेम राखवाना छे अने x नी जग्याए लखवानुं छे 13 - 3y छेदमां 2। आपणे x नी किंमत मूकी दीधी वत्ता 5y अने एना बराबर 23। जो आपणे शुं करेलुं छे एक समीकरण परथी आपणे x ने करता बनाव्या अने x नी किंमत आपणे बीजा समीकरणमां मूकेली छे। हवे आपणे अहींया छेद उडे छे माटे उडाडीए छीए तो के 2 × 2 एटले 4। जो न उडता होय तो के तो तमारे लसा लईने दाखलो गणवो पड़े। बराबर विद्यार्थी मित्रों, तो अहींया आपणे काउंस छोड़ी दईए तो के 2 નો 13 साथे आपणे गुणाकार करीए एटले 26 माइनस 2 નો आपणे 3 साथे गुणाकार करीए एटले 6y वत्ता 5y बराबर 23।
હવે આપણે આપેલા બે પદનું સાદુરૂપ આપીએ તો કે વત્તે ઓછે ઓછા અને મોટા પદની નિશાની એટલે અહીંયા વધશે -y બરાબર 23. તો આપણે આ 26 નું શું કરવાનું છે તો કે એને બરાબરની બીજી બાજુ લઈ જવાના છે એટલે એને માઇનસ કરી દઈએ -26. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો તેથી -y બરાબર 23 માંથી આપણે 26 બાદ કરીએ તો કેટલા વધે -3 વત્તે ઓછે ઓછા અને મોટા પદની નિશાની અને બંને બાજુ ઋણ નિશાની છે, બંને બાજુ એક બાજુ નહીં બંને બાજુ ઋણ નિશાની છે તો આપણે એને રદ કરી દઈએ છીએ એટલે કે કાઢી નાખીએ છીએ. તો તેથી y બરાબર 3. તો આપણે અહીંયા y ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું છે તો કે આ y ની કિંમત આપણે જે આદેશ લીધેલો છે એમાં મૂકવાની છે એટલે આપણે અહીંયા લખીએ પરંતુ x બરાબર 13 - 3y છેદમાં 2 બરાબર 13 - 3 y ની જગ્યાએ આપણે લખવાના છે 3 અને છેદમાં 2 બરાબર 13 - 9 3 ગુણ્યા 3 એટલે 9 અને છેદમાં 2. તો આપણે 13 માંથી 9 બાદ કરીએ તો આપણે મળશે 4 છેદમાં 2 અને એના છેદ ઉડાડીએ તો આપણે y ની કિંમત મળશે 2. તો આપણે અહીંયા x ની કિંમત આપણે મળશે 2. તો આપણે અહીંયા બે ચલની કિંમત મળી ગયેલ છે જે આપણો ઉકેલ છે એટલે આપણે અહીંયા નીચે લખીએ કે આમ x બરાબર 2 અને y બરાબર 2 y બરાબર 3 મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 4 દાખલા પૂરા થઈ ગયેલા છે પહેલા દાખલાના પેટા 4 દાખલા. હવે આપણે આ 5મો દાખલો લઈએ. તો સૌથી પહેલાં આપણે એની ધ્યાનથી રકમ વાંચીએ કારણ કે એમ વર્ગમૂળવાળા સહગુણકો આપેલા છે. વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે આ દાખલો ગણવા માટેની હું તમને એક ટૂંકી રીત આપું છું. જો આ દાખલો 1 માર્કમાં પૂછાય અને ખાલી જગ્યામાં આવે કે આનો ઉકેલ શું મળે તો આનો ઉકેલ તમને ખબર જ હોવી જોઈએ. કેમ તો કે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. ક્યાં ભણ્યા છો તો કે 9મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણના જ્યારે તમે આલેખ દોરો છો ત્યારે એમાં એક નોંધ આવે છે કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નહીં આપણે એક જ સમીકરણની વાત કરીએ છીએ કે જો દ્વિચલ સુરેખ સમીકરણમાં અચળ પદ ન હોય એટલે કે c હોય જ નહીં તો એનો આલેખ એટલે કે એ સમીકરણની રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. એટલે આપણે જોઈએ તો કે અહીંયા પહેલું સમીકરણ લઈએ તો એમાં અચળ પદ છે જ નહીં, ખાલી x નો સહગુણક છે, y નો સહગુણક છે, અચળ પદ નથી. એટલે જો આની રેખા દોરવામાં આવે તો એ ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી. બીજા સમીકરણમાં પણ અચળ પદ નથી તો જ્યારે એની રેખા દોરવામાં આવે તો એ ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી. તો બંને રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો એનો અર્થ એવો થયો કે એ બંને રેખા એક બિંદુમાં છેદે છે અને એ બિંદુ કયું છે? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના બંને યામ શું હોય? 0 0. તો આનો જવાબ આપણે એમને આવડી જાય કે આનો x નો જવાબ એ 0 આવશે અને y નો જવાબ એ 0 આવશે. આ ખાલી જગ્યામાં પૂછાય તો તમે આ ટૂંકી રીતથી જવાબ લખી શકો છો. પણ જો આ દાખલો 2 માર્કમાં પૂછાય તો આપણે સીધો જવાબ લખી શકતા નથી તો એના માટે આપણે દાખલો ગણવો પડે. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો સૌથી પહેલાં બંને સમીકરણને ક્રમ આપી દઈએ. પહેલું સમીકરણ લખીએ વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 આ સમીકરણ પહેલું. બીજું સમીકરણ લખીએ વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 આ સમીકરણ નંબર 2. આપણે અહીંયા કોઈ પણ સમીકરણને કરતા બનાવી શકીએ છીએ એટલે કે કોઈ પણ સમીકરણ પરથી ચલને કરતા બનાવી શકીએ છીએ. તો આપણે સમીકરણ 2 ને પસંદ કરીએ છીએ તો કે સમીકરણ 2 પરથી જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સમીકરણને પસંદ કરી શકો છો
હું તમને જે દાખલો ગણાવું છું એમાં મેં બે સમીકરણને પસંદ કર્યું છે. તમે આ જ દાખલો તમારી પ્રેક્ટિસ માટે સમીકરણ 1ને પસંદ કરીને કરી શકો છો, જેથી કરીને તમને આની પ્રેક્ટિસ થવા માંડે. તો આપણે અહીંયા સમીકરણ 2 પહેલાં લખીએ. વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. આમાંથી આપણે કરતા કોને બનાવીએ તો કે x ને, એટલે કે આ પદને બરાબરની બીજી બાજુ જવા દઈએ તો આમ થઈ જાય વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 8y. કેમ તો કે 0 ને આપણે સરવાળા બાદબાકીમાં લેતા નથી. હવે આપણે આ વર્ગમૂળમાં 3 ને છેદમાં જવા દઈએ તો x ની કિંમત આપણે મળે વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો, આ આપણે x ની કિંમત મળી ગયેલ છે. તો આપણે આ કિંમતને આદેશ મુજબ બીજા સમીકરણમાં મૂકવાની થાય, એટલે કે જે સમીકરણને આપણે પસંદ નથી કરેલ, એટલે કે સમીકરણ નંબર 1. તો કે આ કિંમતને સમીકરણ 1 માં મૂકતા, તો ચાલો આપણે સમીકરણ 1 માં મૂકીએ. તો એના પહેલા આપણે સમીકરણ 1 લખીએ. તો કે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. તો આપણે અહીંયા પહેલા x ની કિંમત આ મૂકી દઈએ. તો કે વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 3y અને વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આપણે શું કરવાનું છે તો કે આનું સાદુરૂપ આપણે થોડું ટૂંકી રીતે આપીએ છીએ. કઈ રીતે? તો કે આપણે પહેલા કૌંસ છોડી દઈએ છીએ સીધો જ. તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળમાં 16 છેદમાં વર્ગમૂળમાં 3y વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. અહીંયા આપણે ચોકડી ગુણાકાર મુજબ લસા લઈએ. તો ચોકડી ગુણાકાર મુજબ આના છેદમાં કાંઈ ના હોય તો આપણે 1 લખી શકીએ. હવે આપણે ચોકડી ગુણાકાર મુજબ લસા લઈએ તો કે 1 નો વર્ગમૂળમાં 16 સાથે ગુણાકાર કરીએ તો આપણે શું મળે? તો કે વર્ગમૂળમાં 16y વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગમૂળમાં 3 સાથે ગુણાકાર કરો તો કે વર્ગમૂળમાં 9y અને એના બરાબર 0. અને છેદમાં છેદનો આપણે ગુણાકાર લખવો હોય તો લખી શકાય વર્ગમૂળમાં 3. અહીંયા મેં એવો શબ્દ કેમ કીધો કે લખવો હોય તો લખી શકાય? કેમ તો કે બરાબરની પેલી બાજુએ 0 છે. તો જો આપણે આ વર્ગમૂળમાં 3 ને આ બાજુ છેદમાંથી બરાબરની પેલી બાજુ અંશમાં લઈ જાય તો 0 સાથે કોઈ પણનો ગુણાકાર એટલે 0 થઈ જવાનો છે. એટલે તમારે અહીંયા લખવું હોય તો લખી શકાય ને ન લખો તો પણ ચાલે. તો અહીંથી આપણે પહેલા વર્ગમૂળ કાઢીએ તો કે 16 નું વર્ગમૂળ કાઢતા આપણે મળે છે 4y વત્તા 9 નું વર્ગમૂળ કાઢો તો 3y અને એના બરાબર વર્ગમૂળમાં 3 નો આપણે અહીંયા 0 સાથે ગુણાકાર સીધો જ કરી દીધો છે એટલે 0. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમે અહીંયા ન લખો તો પણ ચાલે અને જો લખો તો આપણે અહીંયા સીધો ગુણાકારમાં જવા દઈએ છીએ એટલે 0 થઈ જશે. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે જવાબ શું મળે છે? 7y બરાબર 0. 7 ને આપણે છેદમાં જવા દઈએ એટલે y બરાબર 0 ના છેદમાં 7 અને 0 ના છેદમાં કોઈ પણ રકમ લખીએ તો y નો ઉકેલ આપણે 0 મળે છે. તો y મળી ગયો. તો y ઉપરથી આપણે શું મેળવવાનું છે? x. તો અહીંયા લખીએ પરંતુ આપણે જે આદેશ લીધેલો છે એ આદેશ લઈએ. x બરાબર વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 3y. હવે y ની કિંમત આપણે અહીંયા 0 મૂકી દઈએ તો કે વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા 0. તો 0 સાથે ગમે એનો ગુણાકાર કરીએ એટલે 0. તો આપણે x બરાબર 0 મળે. એટલે આમ x બરાબર 0 અને y બરાબર 0 મળે એટલે આપણે ઉકેલ મળી ગયો છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે બંને સમીકરણો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે એનો ઉકેલ 0 0 જ આપણને મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એના પછીનો આપણે પહેલા દાખલાનો છેલ્લો દાખલો ગણીએ એટલે કે પેટા ક્રમાંક 6. તો એમાં આપણે બે સમીકરણ આપેલા છે અને બંને સમીકરણો અપૂર્ણાંક છે. તો એના માટે આપણે પહેલાં બંને સમીકરણોને પૂર્ણાંકમાં ફેરવવા પડશે એટલે કે લસા લેવો પડશે. તો આપણે આ પહેલું સમીકરણ લખીએ 3x છેદમાં 2 માઇનસ 5y છેદમાં 3 બરાબર -2. હવે સૌથી પહેલાં આપણે ચોકડી ગુણાકાર મુજબ લસા લઈએ છીએ. તો 3 ગુણ્યા 3 એટલે 9x માઇનસ 2 ગુણ્યા 5 એટલે 10y છેદમાં છેદનો ગુણાકાર લઈએ એટલે 3 દુ 6 બરાબર -2.
આ 6 ને આપણે આ બાજુ જવા દઈએ ગુણાકારમાં, એટલે 9x માઇનસ 10y બરાબર -12. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે એવી જ રીતના આપણે બીજું સમીકરણ લખીએ, x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. અહીંયા આપણે ચોકડી ગુણાકાર મુજબ લસા લઈએ તો કે 2x વત્તા 3y છેદમાં 6 બરાબર 13 ના છેદમાં 6. જો લસા કેવી રીતના લેવાનો છે ચોકડી ગુણાકાર મુજબ, તો કે 2 નો ગુણાકાર x આઈ એટલે 2x, 3 નો ગુણાકાર y આઈ એટલે 3y ને છેદનો ગુણાકાર એટલે 3 દુ 6. હવે આપણે અહીંયા છેદના 6 ને આ બાજુ અંશમાં લઈ જાય તો ઈ 6 સાથે આ 6 ઉડી જાય, એટલે આપણે એને સીધા છેદમાં જ છેદ ઉડાડી દઈએ છીએ કે ઈ 6 અને 6 બંનેના છેદમાંથી આપણે કાઢી નાખીએ છીએ. તો આપણે સમીકરણ મળે છે 2x વત્તા 3y બરાબર 13. આ સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને 2 પરથી 1 ને કરતા બનાવવાના છે અને એની કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકવાની છે. તો આપણે સમીકરણ કયું પસંદ કરશું, તો કે આ નાનું સમીકરણ છે એને આપણે પસંદ કરીએ છીએ, અથવા એ તમારા માટે હું છોડી દઉં છું કે તમે આ નાના સમીકરણ પરથી તમે કોઈ પણ એકને કરતા બનાવી અને પહેલા સમીકરણમાં એની કિંમત મૂકી દેજો. હું તમને પહેલા સમીકરણમાં કરતા બનાવી અને દાખલો શીખવાડું છું. તો આપણે અહીંયા લખીએ સમીકરણ નંબર 1 પરથી. તો ચાલો સમીકરણ 1 પહેલા લખીએ, 9x માઇનસ 10y બરાબર -12. આમાં આપણે કરતા બનાવીએ છીએ x ને, એટલે -10y છે એ બરાબરની પેલી બાજુ જશે એટલે એ પ્લસ થઈ જશે, એટલે અહીંયા વધે 9x બરાબર 10y -12. 9 ને આપણે છેદમાં જવા દઈએ તો કે x બરાબર 10y -12 છેદમાં 9. આપણે આ કરતા મળી ગયા છે. હવે આ કિંમતને સમીકરણ નંબર 2 માં મૂકતા, તો ચાલો આપણે સમીકરણ નંબર 2 માં એની કિંમત મૂકીએ. પહેલા સમીકરણ 2 લખીએ, 2x વત્તા 3y બરાબર 13. એમાં આપણે x ની જગ્યાએ આ કિંમત લખવાની છે 10y -12 છેદમાં 9 વત્તા 3y બરાબર 13. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો કે આ 2 નો અહીંયા કાઉન્સ છોડી દઈએ તો અહીંયા થઈ જાય 20y માઇનસ 2 ગુણ્યા 12 એટલે 24 અને છેદમાં 9 વત્તા 3y બરાબર 13. 9 નો અહીંયા લસા લઈ લી ચોકડી ગુણાકાર મુજબ, તો કે આના છેદમાં કાંઈ ના હોય તો આપણે 1 લઈ શકીએ. તો 1 નો આ આખા પદ સાથે ગુણાકાર એટલે એમનેમ જ રહેશે 20y માઇનસ 24. 9 નો અહીંયા ગુણાકાર કરીએ એટલે 9 ગુણ્યા 3 એટલે વત્તા 27y અને આખાના છેદમાં છેદનો ગુણાકાર એટલે 9 ને એના બરાબર 13. હવે આપણે અહીંયા શું કરશું, તો કે અહીંયા અંશમાં આ બંનેનો સરવાળો થશે, તો એ સરવાળો થશે 47y માઇનસ 24 ને એના બરાબર, તો કે આપણે 9 નો 13 સાથે ગુણાકાર કરીએ એટલે આપણે મળશે 117. હવે -24 ને આપણે આ બાજુ જવા દઈએ એટલે થશે 47y બરાબર 117 વત્તા 24. માઇનસ છે એ બરાબરની પેલી બાજુ જશે તો એ પ્લસ થઈ જશે. હવે અહીંયા આપણે સરવાળો કરીએ તો કે 47y બરાબર 141. સરવાળો કરીએ એટલે આપણે 141 જવાબ મળે છે. 47 ને આપણે અહીંયા છેદમાં જવા દઈએ તો કે y બરાબર 141 ના છેદમાં 47 અને જો અહીંયા છેદ ઉડાડીએ તો આપણે 3 મળે, એટલે કે આપણે y ની કિંમત 3 મળે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો સાદુરૂપની દ્રષ્ટિએ થોડોક અઘરો દાખલો છે, પણ થોડોક જ છે. આ સાદુરૂપ બધું જ આપણે 8મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે આપણે એક ચલની કિંમત મળી ગઈ છે y, એને આપણે શું કરવાનું છે, તો કે એને આપણે આદેશમાં મૂકવાનું છે. એટલે આપણે લખીએ અહીંયા, પરંતુ x બરાબર 10y -12 અને છેદમાં 9. આપણે અહીંયા કિંમત મૂકીએ 10, y ની જગ્યાએ આપણે લેવાના છે 3 -12 છેદમાં 9. તો એના બરાબર અહીંયા ગુણાકાર કરીએ એટલે મળશે 30 -12 છેદમાં 9. 30 માંથી 12 બાદ કરીએ એટલે 18 છેદમાં 9 અને એના છેદ ઉડાડીએ એટલે 9 ગુણ્યા 2 18, એટલે આપણે x ની કિંમત 2 મળે છે. સમજાય છે સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી આ દાખલો તમારે ઘરે 2 વખત પ્રેક્ટિસ કરવાનો છે, બરાબર? અને આપણે છેલ્લે જવાબ લખી દઈએ તો કે આમ x બરાબર 2
અને y બરાબર 3 મળે। ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો। તો હું તમને અત્યારે આદેશની રીતે ગણવા માટેના 6 દાખલા હોમવર્કમાં આપું છું, જેની રકમ હું હમણાં અહીંયા બોર્ડ ઉપર લખી આપીશ। તમારે વિડીયો પુશ કરીને એ રકમ તમારી બુકમાં લખી લેવાની છે અને તમારી જાતે એની પ્રેક્ટિસ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આદેશની રીત શીખેલા છીએ એના 6 દાખલા મેં તમને શીખવાડેલા છે ટેક્સ્ટ બુકના। તો એના જેવા તમને બીજા મેં 6 દાખલા હોમવર્કમાં આપેલા છે। અહીંયા વિડીયો આપણે પુશ કરી અને આપણે આ દાખલાની રકમ તમારી બુકમાં લખી નાખવાની છે અને પછી એ દાખલા તમારે પ્રેક્ટિસ માટે ગણવાના છે કે જેથી કરીને આપણી આ રીત કડોકડ થઈ જાય અને આપણે કોઈ પણ દાખલો બોર્ડની પરીક્ષામાં બહાર ન પૂછાય તો પણ આપણે એનું સાદુરૂપ દેતા આદેશની રીતે આવડવું જોઈએ।